રકમ નંબર 6 માં કન્ડિશન આપી છે વાય અક્ષને ઉગમ બિંદુની ઉપર 2 એકમ અંતરે છેદતી અને એક્સ અક્ષની ધન દિશા સાથે 30 ડિગ્રીના માપનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ શોધો। હવે વાય અક્ષને ઉગમ બિંદુની ઉપર એટલે આપણે એની રેખા દોરવા જઈશું તો આવું કંઈક આવશે આપણી પાસે, આ બિંદુ આવશે। હવે વાય અક્ષ ઉપર છે અને ઉગમ બિંદુથી 2 એકમ અંતરે છે એટલે વાય આમ 2 થશે અને વાય અક્ષ ઉપર છે એટલે એક્સ આમ એનો 0 થશે એટલે આપણને બિંદુ મળશે x1 y1 = 2 0 અને 2। ઢાળ એમ કીધું છે કે એક્સ અક્ષની ધન દિશા સાથે 30નો ખૂણો એટલે એમ બરાબર tan 30 ડિગ્રી માટે tan 30 1/√3। આ બંને વસ્તુને આપણે એની ફોર્મ્યુલા ઢાળ બિંદુ ફોર્મ્યુલામાં મૂકીશું તો y - y1 × m x - x1 માં આ મૂકતા y - y1 એટલે 2 = m એટલે 1/√3 x - x1 એટલે 0। સાદુરૂપ આપીએ તો √3y - 2√3 = x માટે આન્સર આવશે x માઇનસ આ બધા પદને આ બાજુ લઈ લે √3y + 2√3 બરાબર 0। 2 ની 7મી રકમ -1 1 અને 2 - 4 બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવવાનું છે। આપણે ધારો કે જે પહેલું બિંદુ આપ્યું છે -1 1 ને x1 y1 ધારી લઈએ અને બીજું બિંદુ આપ્યું છે 2 - 4 ને x2 y2 ધારી લઈએ। હવે બે બિંદુમાંથી પસાર થતી રેખાની ફોર્મ્યુલા લખીએ તો y2 - y1 upon y - y1 = x2 - x1 upon x - x1। હવે આ ફોર્મ્યુલામાં આપણે જે યામ છે ધાર્યા છે મૂકી દઈએ। y2 એટલે -4, y1 એટલે 1, નીચે આવશે y -1, x2 એટલે 2, x1 એટલે -1 એટલે +1 થશે અહીંયા અને નીચે આવશે x + 1। સાદુરૂપ આપે -5 upon y - 1 = 3 upon x + 1। હજી આગળ સાદુરૂપ આપીએ ક્રોસ ગુણાકાર -5x - 5 = 3y - 3 અને હજી પણ સાદુરૂપ આપતા 5x + 3y + 2 બરાબર 0 એ બે બિંદુ આપેલા છે એમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મળશે। રકમ નંબર 8 ત્રિકોણ PQRના શિરોબિંદુ P21 Q -23 અને R 4 5 હોય તો શિરોબિંદુ R માંથી દોરેલ મધ્યગાનું સમીકરણ મેળવો। અહીંયા આપણે ત્રિકોણ PQR દોરીએ। P ના યામ આપ્યા છે 2 1, Q બિંદુ છે -2 3 અને R બિંદુ છે 4 અને 5। હવે આગળ કીધું છે R માંથી દોરેલ મધ્યગા, બિંદુ R માંથી મધ્યગા સામે દોરીશું એટલે કે ત્રિકોણ PQR ના રેખાખંડ PQ નું મધ્ય બિંદુ ધારો કે A છે, આ મધ્ય બિંદુ આપણને મળશે એના A નામ આપી દઈશું તો A ના યામ શોધવા પડશે તો A ના યામ બરાબર મધ્ય બિંદુ છે x યામનો સરવાળો 2 - 2 upon 2 અને y યામનો સરવાળો upon 2 એટલે A ના યામ આપણને મળશે અહીંયા 0/2 એટલે 0, 4/2 એટલે 4/2 એટલે અહીંયા 2 આવશે એટલે A ના યામ મળી ગયા। આપણે મધ્યગાનું સમીકરણ જોઈએ છે એટલે કે આપણી મધ્યગા AR થશે। A ના યામ મળી ગયા 0 2 આને આપણે x1 અને y1 કહીશું અને R ના યામ છે અને x2 અને y2 કહીશું માટે બે બિંદુના યામ મળી ગયા છે એટલે AR મધ્યગા AR નું સમીકરણ એની ફોર્મ્યુલા લખીશું તો y2 - y1 upon y1 - y = x2 - x1 upon x -
x1 અહીંયા y માઇનસ y1 છે, y2 માઇનસ y1 અપોન y માઇનસ y1 અને x2 માઇનસ x1 અપોન x માઇનસ x1. હવે એના યામ આપણને ખબર છે, મૂકી દઈશું. તો y2 છે 5, y1 છે 2, અહીંયા y1 છે 2 માઇનસ 2, x2 છે 4, x1 છે 0, x માઇનસ 0. સાદુરૂપ આપી દઈશું. ઉપર 3, નીચે y માઇનસ 2, અહીંયા 4 અપોન x. સાદુરૂપ ફરી વાર આપીએ તો 3x ઇઝ ઇક્વલ ટુ આને ગુણીશું 4y માઇનસ 8 અને માટે આપણો આન્સર આવશે મધ્યગા ARનું સમીકરણ આવશે 3x માઇનસ 4y પ્લસ 8 બરાબર 0. સ્વાધ્યાય 9.2 ની રકમ નંબર 9. 2, 5 અને -3 અને 6 બિંદુઓમાંથી પસાર થતી રેખાને લંબ અને -3 અને 5 બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો. હવે આપણે જે રેખાનું સમીકરણ છે એને ધારી લઈએ કે ધારો કે માંગેલી રેખા L છે. હવે એના બે હિટ આપેલી છે આપણને. એક આપેલી છે કે આ માંગેલી રેખા L છે એ 2, 5 અને -3, 6 બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ છે. અને બીજું આપ્યું છે કે L એ -3, 5 માંથી પસાર થાય છે. એટલે બિંદુ તો મળી ગયું. L જે બિંદુમાંથી પસાર થાય છે બિંદુ મળી ગયું. અહીંયાથી આપણે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા પહેલાં એનો ઢાળ શોધીશું અને એ ઢાળ ઉપરથી માંગેલી રેખા Lનો ઢાળ મળશે કારણ કે એને લંબ છે. એટલે પહેલાં x1 y1 x2 y2 છે આ. તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ બરાબર y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1. એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ આપણે. તો 6 માઇનસ 5 અપોન -3 અને x1 આવશે -2. એટલે અહીંયા આવશે -5 નીચે, ઉપર 1 આવશે એટલે 1 અપોન 5. એ આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ છે. માટે Lનો ઢાળ m બરાબર 5 થશે કારણ કે લંબ છે. એટલે કે જે ઢાળ આનો -1/5 છે એનો વ્યસ્ત અને વિરોધી લખવાનું. એનો વ્યસ્ત થશે 5 અને વિરોધી થશે પ્લસ. હવે આ બિંદુ આપણી પાસે છે અને ઢાળ પણ છે Lનો. માટે Lનું સમીકરણ રેખા Lનું સમીકરણ ઢાળ બિંદુ સ્વરૂપ આપણે ઉપયોગ કરીશું. ઢાળ બિંદુ સ્વરૂપ એની ફોર્મ્યુલા લખીશું. તો y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ mx માઇનસ x1. હવે આપણે એમાં મૂકી દઈશું. તો y માઇનસ y1 એટલે અહીંયા આપણે 5 લઈશું, -5, m એટલે પણ 5 લઈશું, x માઇનસ x1 એટલે -3 એટલે માઇનસ માઇનસ પ્લસ 3 મૂકીશું. સાદુરૂપ આપીશું 5x પ્લસ 15 y માઇનસ 5. માટે 5x માઇનસ y, આ માઇનસ y આ બાજુ જશે એટલે -y અને -5 આ બાજુ જશે એટલે +5 એટલે 15 પ્લસ 5 એટલે +20 ઇઝ ઇક્વલ ટુ 0. જે આપણે ધારી છે રેખા Lનું સમીકરણ થશે. રકમ નંબર 10. 1, 0 અને 2, 3 ને જોડતા રેખાખંડને લંબ અને તેનું 1:1:n ગુણોત્તરમાં વિભાજન કરતી રેખાનું સમીકરણ શોધો. આપણે પહેલાં ધારી લઈએ કે ધારો કે માંગેલી રેખા L છે. હવે આ બે બિંદુને જોડતો રેખાખંડ ધારો કે A 1, 0 અને B છે 2, 3. આના ધારો કે x1 y1 કહીએ, x2 y2 કહીએ.
જોડતો રેખાખંડ એક રેખા છે, એને માગેલી રેખા એલ છે એ લંબ છે, એટલે આપણે જે રેખાનું સમીકરણ શોધવાનું છે એલ એ આને લંબ છે, આ એનું છેદબિંદુ થશે, એને આપણે પી નામ આપીએ, એના નામ આપી દઈએ x3 y3। હવે આ એબી રેખા છે એનો આપણે ઢાળ શોધીશું અને એલનો ઢાળ મળી જશે કે એને લંબ છે, માટે રેખા એબીનો ઢાળ ફોર્મ્યુલા વાપરીશું y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1। y2 છે 3, y1 છે 0, x2 2, x1 1 ઇઝ ઇક્વલ ટુ 3 આવશે રેખા એબીનો ઢાળ, માટે એલનો ઢાળ વિરોધી અને વ્યસ્ત એને એમ કહી દઈશું, એટલે 1 અપોન -1/3 આવશે, આનો ઢાળ આવશે એમ બરાબર -1/3 એલનો ઢાળ આવશે। હવે ઢાળ મળી ગયો, આપણે આ જો બિંદુ મળી જાય તો ઢાળ બિંદુ સ્વરૂપનો ઉપયોગ કરી રેખા એલનું સમીકરણ એટલે કે માગેલી રેખાનું સમીકરણ મળી જાય। હવે અહીંયા એક હિટ આપેલી છે કે આ જે છે એબી રેખાખંડ તેનું એ રેખા એલ રેખા 1/n ગુણોત્તરમાં વિભાજન કરે છે, એટલે આ વિભાજન કરે છે, વિભાજન બિંદુના યામ આપણે શોધીશું, તેની ફોર્મ્યુલા લખીએ તો વિભાજન બિંદુ p x3 y3 ઇઝ ઇક્વલ ટુ λ(x2 + x1 અપોન λ+1 અને λy2 + y1 અપોન λ+1। હવે આપણને જે ગુણોત્તર કીધો છે 1/n, એટલે આપણે લેમ્ડાની કિંમત મૂકીશું, લેમ્ડા બરાબર છે 1/n મૂકીશું, એટલે અહીંયા મૂકીએ તો અને x2 અહીંયાથી મળશે 2 આવશે, એટલે 2 × λ1/n પ્લસ x1 એટલે 1, નીચે આવશે 1/n + 1, સેમ લેમ્ડા એટલે 1/n અને y2 આવશે એટલે 3 × 1/n, y1 છે 0 અને નીચે આવશે 1/n + 1। સાદરૂપ આપીએ તો 2/n છે, n લસા લઈએ એટલે 2 + n, અહીંયા પણ n લસા આવશે એટલે n + 1 વધશે, ઉપર નીચેનો લસા ઉડી જશે, સેમ વસ્તુ અહીં થશે 3 આ 0 થઈ જશે અને નીચે આવશે n + 1। તો આપણને વિભાજન બિંદુના યામ મળી ગયા અને ઢાળ મળી ગયો, માટે માંગેલી રેખા એલનું સમીકરણ ઢાળ બિંદુ સ્વરૂપ ની રીતે કરીશું, એની ફોર્મ્યુલા લખીએ તો y - y1 ઇઝ ઇક્વલ ટુ m x - x1। હવે ફોર્મ્યુલામાં ઢાળ મૂકી દઈશું અને બિંદુ મૂકી દઈશું, આ બિંદુને આપણે અહીંયા આ y1 લઈશું અહીંયા અને આ લઈશું x1, એટલે આપણને મળશે y - 3/n + 1, m એટલે ઢાળ આપણો છે -1/3, ફરીવાર x - x1 આવશે n + 2/n + 1। હવે સાદરૂપ આપી દઈએ, 3 લસા અહીંયા લઈ લઈએ છીએ, 3y - 9/n + 1, આ માઇનસને અંદર લઈ લઈએ છીએ -x અને માઇનસ પ્લસ n + 2/n + 1। હજી પણ સાદરૂપ આપીએ, xને આ બાજુ લઈ લો તો x + 3y - 9/n + 1 અને આને આપણે આ બાજુ લઈ લઈએ n + 2/n + 1 ઇઝ ઇક્વલ ટુ 0। હજી સાદરૂપ અહીંયા આપીશું તો x + 3y માઇનસ કોમન કાઢીશું તો 9/n + 1 પ્લસ n + 2/n + 1 ઇઝ ઇક્વલ ટુ 0। આ લસા લઈ લઈશું અને આ લસાને અહીંયા ગુણી કાઢીશું તો n + 1 × x પ્લસ 3n + 1 y માઇનસ અહીંયા જે વધશે n વધશે 9 અને 2 11 વધશે એટલે n + 11 ઇઝ ઇક્વલ ટુ 0। આ માગેલી રેખા એલનું સમીકરણ આવશે।